એની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્મા જેનું નામ શ્રી સત્યનારાયણ ભગવાન છે. તો ભગવાનની કથા ઇતિ અર્થે સર્વ મનોકામના પૂર્ણ અર્થે કાયિક, વાચિક અને માનસિક ત્રિવિધના તાપને નાશ અર્થે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધિ ફળ પ્રાપ્તિ અર્થે પ્રથમ ગણપતિ પૂજન, દ્વિતીય વિષ્ણુ પરમાત્મા પૂજન, તૃતીય રુદ્ર દેવતા પૂજન, સર્વ દેવતા પૂજન, અર્ચન, ધૂપ, દીપ, નિવેદ, તાંબૂળ ફળ અર્થે સર્વ પુનઃ મમ પ્રાપ્ત અર્થે સર્વ દેવતા પૂજન અર્થે इति संकल्प कृष्णार्पणं भवः. તમારે આમાંથી 5 ચમચી દહીં દૂધ, બેન તમારે 5 ચમચી જળ, મારા ભાઈ દૂધ દહીં ચડાવે એટલે તમારે જળની ચમચી ચડાવી દેવી. હાલો ચડાવો. હરિ ઓમ મહા ચોમુખંજાદંતસ્યં કપિલો ગજકર્ણકઃ લંબો દૃશ્ય વિટ્ટો વિઘ્નાશમ ધૂમ્રકેતુ જ્ઞાદક્ષો ભાલચંદ્ર ગદાનંદઃ દ્વાદશી નામાની ચપરિત પુણ્યાર્થી વિદ્યારંભે વિવાહે પ્રસંગે નિર્ગમે જાયતે શુક્લમ ધરમ સત્યવર્ણમ ચતુર્ભુજ જાયતેશમ લાભ દેશમ જયતેશમ કોતતેશમ પરાજિતન ભાવ. પાણીના લોટાથી ગણપતિ દાદા ઉપર પાણીની ધારા કરો અને દહીં દૂધ બધું વીયું જાવું જોઈએ માથેથી. ચાલો ધારા કરો ગણપતિ દાદા ઉપર, બધું દૂધ દહીં વીયો જવું જોઈએ. હાથ ફેરવતા રહેજો ગણપતિ દાદા ઉપર. हाँ हाथ फेरવો એટલે બીજું જતું છે. હરિ વક્રતુંડમ મહાકાર્યમ સૂર્યકોટેન સંપ્રભા નિર્વિઘ્નેન કરુદેવઃ સર્વકાર્યસુ સર્વદાન ભવઃ. ગણપતિ દાદાને ગંગા સ્નાનમ સમર્પયામિ ભવઃ. બસ બે જણા ગણપતિ દાદાને ચાંદલો કરો. હરિ ઓમ ગણપતિ દાદા ભાલે તિલકમ કુર્યાત. અક્ષત નામ ચોખા ચડાવો. અક્ષતમ સમર્પ્યામિ ભવ. બે જણા ગણપતિ દાદા ઉપર એક સુગંધ એટલે ફૂલ ચડાવો. હરિ ઓમ ગણપતિ દાદાને સુગંધમ સમર્પ્યામિ ભવ. ગણપતિ દાદાને વસ્ત્ર અને ઉપવસ્ત્ર આપો. વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પ્યામિ ભવઃ. બે હાથ જોડી ગણપતિ દાદાને પ્રાર્થના કરો, હે ગણપતિ દાદા, આ અમારું નવું મકાન છે. આ મકાનની અંદર અમે જોગ માયાનું જે કાંઈ તમે ઉજવણું કરતા હોય તે, અને આપણે ભગવાન વિષ્ણુ પરમાત્મા એની કથા એનું આયોજન થઈ રહ્યું છે. તો ગણપતિ દાદાને પ્રાર્થના કરો કે વિઘ્નેશ્વરાય વરદાય સુરહત્યાય લંબોદરાય શકલાય જગજિતાય નાગન્નાથાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરેશુતાય ગણનાથ નમો નમસ્તે. સિદ્ધિ બુદ્ધિ લક્ષ લાભ યશ કીર્તિ વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાની આસન સુવર્ણ એટલે કે ધાન્ય આસનમ સમર્પ્યામિ ભવ. લઈ અને જરી ગણપતિ દાદાના પોટલા મળ્યા હવે ટ્રાય કરો. એક હાથને દઈ દો, એક હાથમાં પાણી. ચાલો 5 હાથમાં દઈ દો, 5 હાથમાં 5 ચડાવો ભગવાન ઉપર. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણં શુભંગમ લક્ષ્મીકાન્तं કમલનયનં યોગવિદ્યાં દ્રવીણં વંદે વિષ્ણુ
भयभयहरणं सर्वलोकनाथ नमो नमस्ते गणपति दादा ने पंचामृत गंगा स्नानम समर्पयामि भव पानी धारा करजो गण भगवान ऊपर हरि ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षम सर्वमंगलायतनो न भव भगवान ने चांदलो ने चोखा पछी भगवान ने तुलसी नु पान अने पछी सुगंध चलो चांदलो करो हरि ओम स्वस्ति नः इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषः विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पति दधायन्तु भवः पछी सुगंध चलावी दाजो फूल बावड़ा में फूल भरावी दियो हरि ओम भगवान विष्णु परमात्मा ने सुगंधम समर्पयामि वस्त्र ने उपवस्त्रापी दाजो हाथमा चोखा राखजो भगवान विष्णु परमात्मा नु स्मरण करी जा के वसुदेवं सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानंदं कृष्ण वंदे जगद्गुरु भगवान विष्णु परमात्मा पर अक्षरम समर्पयामि भवः भगवान ने ले लिया तुम आसनम समर्पयामि भवः बेन बाबा चारे काठा और चांदो पर चारे काठा हरि ओम कलश मुखे विष्णु कंधै रुद्र समाशिता कुशुतुषाग्रा शब्दे वसुंधरा भव पूर्वे ऋग वेदाय अजुर वेदाय श्याम वेदाय अर्थ वेदाय नमो नमस्ते चोखा ने चपटी भरे आलिदा ओम वम वरुण देवताय व्यो नमो नमस्ते भवः 5 चमची तने दही दूध पधराव पड़े 5 चमची अंदर पधराव हरि ओम रुद्र पूजनार्थे दूध स्नानं समर्पयामि मद स्नानं समर्पयामि पय स्नानं समर्पयामि शर्करा स्नानं समर्पयामि पंचामृत स्नानं समर्पयामि 5 आचमनी जल चढ़ाओ ओम गंगाय नमः यमुनाय नमः नर्मदाय नमः सिंधुये नमः सरस्वत्यै नमो नमस्ते नमः लोक माताए नमो नमस्ते फरीवार अंदर कंकोनो छाटड़ो करी दाजो ओम अहम सर्वदेवताय चंदनम अक्षत नाम चोखा बदराई जाओ भगवान शिव नो मन में ध्यान धरी जाओ के वंदे देव उमापति सुर गुरु वंदे जगत कारणम वंदे पन्नग भूषणम रगधर वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहिनैनां वंदे मुकुंदं प्रियं वंदे भक्त जनार्दनं स्वयं चं वंदे शिवो शंकरं माथे पलव मूकी दो माथे श्रीफल मूकी दो બે જણા લોટાને ઉપાડજો શ્રીફળ પડવું ન જોઈએ લોટો ત્રાસો ન થવો જોઈએ હાથમાં રાખો ભગવાન શિવનું મનમાં ધ્યાન ધરો હરિ ઓમ મૃત્યુજેવમ મહાદેવમ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનમ ભવઃ
त्र्यंबकम यजामहे सुगंधि पुष्टि वर्धनम उर्वारुकमेव बंधनम मृत्यु मोक्षे महा अमृतान भव બે જણા પોતપોતાના કપાળે બેસી જાઓ રોગ દોષ ભય નાશ અર્થે મહારુદ્રાય નમો નમસ્તે હાથમાં ચોખા ને ફૂલ રાખો ચાલો ભાઈ આપણા ગુરુ મહારાજ જેને કહેવાય સમર્થ ગુરુ સમર્થ ગુરુનું ધ્યાન ધરો અને સમર્થ ગુરુ 5 આપણા ગુરુ છે અને સદાય આપણી પાસે બેઠા હોય હું તમારા કાન ફૂકો ગુરુ ન કહેવાનો તો જે આપણા ગુરુ છે આપણને સુખ દુઃખ વ્યાધિ ઉપાધિ પીડા હોય આપણને ક્યાંક પીડા થાય ને આપણા ગુરુને ખબર પડે એનું નામ સમર્થ ગુરુ તો આવા 5 ગુરુ છે 5 ગુરુનું મનમાં સ્મરણ કરી જાઓ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપાય 5 આપણા ગુરુ પહેલો ગુરુ છે મા બાપને રોજ સવારમાં પગે લાગો ક્યાંય દેવી દેવતા એક જાત્રા જવાની જરૂર નથી આ પહેલો ગુરુ આપણે દુઃખી થાય એટલે પહેલા આપણા મા બાપને ખબર પડે આ પહેલો ગુરુ બીજો ગુરુ છે જળ આપણને જરીકે આપણા જીવાત્માને જળની આશાની જરૂર પડે તરસ લાગે અને પહેલા એને ખબર પડે કે આની પાણીની પહેલા વ્યવસ્થા કરો એટલે પીવા માટે પાણીની વ્યવસ્થા થઈ જાય ત્રીજો ગુરુ છે અન્ન આપણે ગમે ત્યાં જાતા ભૂખ લાગે એટલે ક્યાંક બેસી જ જવું પડે અને અન્નને ખબર પડે ચોથો ગુરુ છે વાયુ જેને કહેવાય આપણે શ્વાસ લઈએ તે આપણે શ્વાસની જરૂર પડે છે એ આપણો વાયુ જેને એને દેવ કહેવામાં આવે છે ગુરુ કહેવામાં આવે છે વાયુ આમાંથી બંધ થઈ જાય એટલે વાત પૂરી છે અને 5મું ગુરુ છે પરમાત્મા ઈશ્વર કે જેણે આપણને સૃષ્ટિમાં મોકલ્યા છે ધર્મ અર્થ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરવું છે પુણ્ય અને પાપ કરી અને વળી પાછું ભગવાનના દેવમાં આપણે જવાનું છે એ આપણો 5મો ગુરુ આપણને જે કાંઈ પીડા વ્યાધિ થતી એ ગુરુને ખબર પડે તો આવા 5 ગુરુનું ધ્યાન ધરો કે આપણે કુળદેવી હોય પગે લાગો મા બાપની મૂર્તિ યાદ આવે એટલે સમજી લેવાનો પહેલો ગુરુ આ ગમે ત્યાં પગે લાગવા જાઓ ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં 4 ધામની યાત્રા જાઓ તોય ના કહેશું ભલું કરો મા બાપ આ મા બાપ આપણા દુઃખી હોય ને જાત્રા જાઓ અફળ બધી પહેલાં મા બાપની સેવા કરો તો આવા તમારા માતા પિતા જળ અન્ન વાયુ અને પરમાત્માને પગે લાગો હે પરમાત્મા આ ભેળીની અંદર મને સુખી રાખજો મને આ દૂધ અને દીકરાની વ્યવસ્થા કરી રાખજો આ ભેળીની અંદર કોઈ મલિન તત્વ હોય તેનો નાશ કરજો અહીંયા મને અન્ન આપજો જળ આપજો અને સારો શ્વાસ લઈ શકો એટલી શક્તિ આપજો એમ કરીને ભગવાનને વધાવો નમસ્કાર કરો નામ્યા આમાં જેવું ફૂલ નમક ચડાવવાનું અને હાથ થોડો ફ્રીમાં રાખવાનો બરોબર નમક ચડી જવાનું બરોબર છે ચાલો ત્યાં ઓમ શ્રી ગણેશાય નમઃ ગણેશાય નમઃ ગણેશાય નમઃ ગણેશાય નમઃ ગણેશાય નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः कुल देवताय 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 नमः विष्णवे नमः वष्टकाय नमः भूतभवाय नमः भूतभूताय नमः भूतभूताय नमः भावाय नमः भूतभावनाय नमः भूतात्मने नमः परमात्माय नमः मुक्त परमात्माय नमः व्याय नमः पुरुषाय नमः साक्षिणे नमः क्षत्रज्ञाय नमः अक्षराय नमः योगाय नमः योगविद्या नेत्राय नमः प्रधान पुरुषाय नमः नरसिंहाय नमः अच्युताय नमः
વામનાય નમઃ વિષ્ણવે નમઃ આમાં બેદાના ચોખા બબેદાના ચોખા ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ કુલ દેવતાય 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 નમો નમસ્તે ગણપતિ દાદાનું ધ્યાન ધરી જાઓ ઓમ ગમ ગણપતે નમઃ ગમ ગણપતે નમઃ ગમ ગણપતે નમઃ ગમ ગણપતે નમઃ આદે વિઘ્નહર્તા ગમ ગણપતે નમો નમઃ બે હાથ જોડીને પગે લાગી જાઓ નમસ્કાર કરો નમઃ બે અગરબત્તી પેટાવો ક્યારેક ગોરાની બળી વાટે ને તઈ ના ના આરતી ઉતારો ઓમ વિઘ્નેશ્વરાય સર્વત્યાગ મદરાય સકલા જગદિતાય નાગનાથાય સતી યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાગર નાથ નમો નમસ્તે ભવા માયા કુંડલની ક્રિયંબજપતિ કાલી કલા માલિની માતુંગ વિદ્યા જ્યા ભગવતી દેવી શિવા શંભવી શક્તિ સુંદર વલ્લભાય ત્રણેય ભાવકિની ભૈરવી ઓમકાર હે ત્રિપુરા પરમહી માતા કુમારી શુંગો શાંતાકારમ ભજન શૈલમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન ક્ષત્રિ સંભય શુભંગમ લક્ષ્મીકાંતં કમલનયનમ યોગ વિદ્યાદ્રવ્યમ વંદે વિશ્વભાભરમ સર્વલોકના નમો નમઃ સૈંધવ તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સંસ્કાર તમેવ વિદ્યાદ્રવ્યમ તમેવ સર્વમ મામ દેવ દેવાહાન ભવ ડાબા હાથમાં અગરબત્તી રાખી જમણા હાથે ભગવાનને ધૂપ આપો કે સર્વ દેવતાને ધૂપમ દીપમ સમર્પ્યામિ પોતે ધૂપ લઈ લો આત્મના કલ્યાણાર્થે આત્મવંદનમ સમર્પ્યામિ અગરબત્તી ત્યાં રાખી દો રકાબી દીવો કરી અને રકાબી નીચે દાવાઈ લો નગર બાપા મણ ઘઉં આપજો અગરબત્તી રાખો એટલે અડધું બટેટું નથી આપજો ને ભાઈ અડધો એટલે હું રડે નહીં એટલે હરખું રે ચાલો બાપા બેન તમે પગે લાગીને ઉભા થઈ જાઓ એટલે રવો તમારે બનાવવાનો રવોનો આવડે શીરો મહાપુરુષ ત્રણમાંથી એક બનાવજો પગે લાગીને થઈ જાઓ ના એ બોલે રાખીશ ભાઈ હા એ રાખીશ આમાં ફળશે કે ભાઈ માવ આમાં ફળશે કે ભાઈ તમને આમાં ફળતું નથી તો ના ના આમાં રાખો પછી માળા ન પડે ત્યાં એમ હાથ હવે ખોકરા થાય માળા હોય બીજો પોતાના ખિસ્સામાં હોય તમારું કામ ચાલુ કરો ના ના આ તો આપણે આગ્રહ કરીએ તમારું કામ ચાલુ કરો
એટલે ભાઈ વાલે પરસાદીની તૈયારી કરજે.